5000 વર્ષ જૂનું ભવાની મંદિર. એમ કહેવામાં આવે છે કે અહીંયા ભવાની મંદિરથી રૂકમણી માતાનું હરણ શ્રી કૃષ્ણ ભગવાને કર્યું અહીંયાથી. ને એમ કહેવામાં આવે છે કે દિવસની અંદર 3 વખત માતાજી સ્વરૂપ બદલે છે અહીંયા. તો ફાઇનલી અમે લોકો જવાના છીએ આજે ભવાની. તો અત્યારે વિશાલભાઈને લેવા માટે આવી ગયો છું ઘરે. ને અત્યારે તો ફ્રેશ પણ થઈ ગયા છે અને વાગ્યા છે અત્યારે 11. ને જવાનું છે ભવાની માતાના મંદિરે. અહીંથી દવાઈ 25 થી 30 કિલોમીટર થાય છે. તો આપણે જવાનું છે ભવાની. તો ચાલો હવે જઈશી ભવાની. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ત્યાં જઈને મળીએ. કાં ભવાની જવાનું છે, હતરા જવાનું છે, પછી એવું આપણે બચેશ્વર મહાદેવ જવાનું છે, ને પિંગલેશ્વર જવાનું છે, ને એવા ઘણા બધા સ્થળ લેવાના છે આજે. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો નીકળીએ છીએ ને મોડું પણ થઈ ગયું છે કેમ કે આ ભાઈ રાતે વિડીયો એડિટિંગ કરતા હા તો આખી રાત થઈ ગઈ. કલાકે અપલોડ થાય આખો દી એને શેડ્યુલ કરેલા છે. કલાકે અપલોડ ઇન્સ્ટાગ્રામમાં કરવાના છે એને. ફેસબુક. હા તો કલાકે કરતા તો એટલો ટાઈમ લાગી ગયો. તો હવે આપણે ખોટો ટાઈમ બગાડવાનો નથી ને જઈશી ભવાની કાં ગમે મોવાની અંદર ગમે એકાદું સ્થળ પહેલાં લઈ. કહેતો નથી કયું સ્થળ લઈ કેમ કે ત્યાં જઈને ખબર પડે. કેમ કે અત્યારે જો વાદળા થઈ ગયા છે. નકર તો નક્કી જ હતું કે આ જગ્યાએ જવાનું છે. તે વરસાદ પ્રમાણે આધાર કયું સ્થળ લઈ કંઈ નક્કી નથી. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ચાલો હવે જઈશી. તો અમે લોકો જતા હતા અત્યારે અને સાઈન તૂટી ગઈ અત્યારે. સાઈન એટલે કે ગાડીની સાઈન તૂટી ગઈ અત્યારે. ને જો અત્યારે દોરીને જાય છે. ખબર નથી આ કેમ થયું આમ. સવારમાં ગાડી ધોઈ એટલે કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને અત્યારે કાટ લાગી ગયો. તો આપણે કંઈ ઓઇલ કર્યું નથી. હા ભાઈ તો અત્યારે બળ કરીને જાય છે. જવાનું હતું ભવાની ને અત્યારે તો સાઈન તૂટી ગઈ. તો રિપેરિંગ કરીને હવે નીકળવાનું છે ભવાની તરફ. તો અત્યારે રિપેરિંગ કરવા જઈએ છીએ હવે. તો અમે લોકો તો અત્યારે વરસાદ આવી ગયો અને અહીંયા ઊભા રહી ગયા. વિશાલભાઈને બંને જો અત્યારે વરસાદ આવે છે, શરૂ થઈ ગયો છે. તો થોડીક વાર ઊભા રહી. ફાઇનલી અત્યારે તો ભવાની રસ્તા પર આવી ગયા છીએ. કેમ કે વરસાદ હતો એટલો બધો તો થોડુંક મોડું થઈ ગયું છે. તો જો અત્યારે પહોંચવા આવી ગયા છે. સામે કાંઠે છે એ ભવાની છે. અમે આપણી પવન ચક્કી દેખાય ને ત્યાં જ તે. તો આપણે બ્રેક લીધો છે અહીંયા. હવે જવાનું છે ભવાની. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. આ બાજુ જો કચ્છ પર આવેલું છે. આ સામે કાંઠે દેખાય ને ઓલું એ બધું કચ્છ પર છે અહીંયાથી એ બધું. તો ચાલો હવે જઈએ છીએ આપણે ભવાની તરફ. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. તો જો આ બધું છે ને એ બધું ભવાની છે. આથી ઓલું છે ને એ બધી લોકેશન. હાઓ તો ફાઇનલી અત્યારે જો ભવાની રસ્તા પર આવી ગયા છીએ અત્યારે. અહીંયા પહોંચવા પણ આવી ગયા છીએ. અહીંથી કંઈક 1 કિલોમીટર જેવું થાય છે અહીંયા. આ બધું વિશાલભાઈ ઊભા છે અને આ બધું જો હનુમાન દાદાનું મંદિર છે દરિયા કિનારે કાંઠે છે એવી રીતનું મસ્ત મજાનું. જો આ બધું તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. ને આ બાજુ છે કચ્છ બંદર. જે આપણે બંદર આવેલું છે કચ્છ પર એ બંદર છે. આ છે ભવાની મંદિર. તો આવો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. એ જઈ છે ભવાની મંદિર તરફ. આ બાજુ છે ને કચ્છ પર છે અહીંયા. બધા વોચ કરજો કન્ટિન્યુ વિડીયો. ને તમને એનો ઇતિહાસ અને સંપૂર્ણ માહિતી આપીશ. આ મંદિરના દર્શન કરી લો. જઈ છે હવે આ બાજુ વિશાલભાઈ ઊભા છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ભવાની મંદિર. સામે છે ગેટ છે ભવાની. ને હવે જવાનું છે ભવાની માતાના દર્શન કરવા માટે. ને આ છે વિશાલભાઈ. એને તો થોડો કંટાળો આવી ગયો એવું લાગે છે. કંટાળો આવી ગયો ને હે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ભવાની મંદિર અત્યારે. આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. તો ચાલો હવે કમેન્ટમાં જય ભવાનીમાં લખતા જજો. તો આ દરિયા કિનારે આવેલું ભવાની મંદિર છે. ત્યાંનો ઇતિહાસ એવું કંઈક છે કે અહીં દિવસની અંદર 3 વાર સ્વરૂપ બદલે છે માતાજી. ને રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલું છે આ મંદિર. મહાભારત સાથે સંકળાયેલું છે. આનો ઇતિહાસ તમને પાર્ટ 2ની અંદર કહીશ. તો બધા એ વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો આનો ઇતિહાસ જાણવા માટે. પાર્ટ 2ની અંદર તમને સંપૂર્ણ ઇતિહાસ તમને લોકોને હું કહીશ. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. ને આ છે અહીંયા જો બધું કામ શરૂ છે અત્યારે. ને આપણે આવી ગયા છીએ દરિયાઈ બીચ ઉપર. જો અત્યારે દરિયો ભરાઈ ગયો તો નકર તો આપણે નીચેથી મજા આવે તમને વ્લોગ જોવાની. કેમ કે અત્યારે દરિયો ભરાઈ ગયો છે તો ઘણું ખરું બતાવી જ નથી શકતો. અને આ છે લાઇટ હાઉસ જે કચ્છપર ગામની અંદર આવેલું છે. કચ્છપર બંદર જે કચ્છપર બંદર કહેવામાં આવે છે એ લાઇટ હાઉસ છે. ને અહીંયા ઘણી બધી જગ્યા છે અહીંયા જોવાલાયક. અહીંયા છે બંદર છે બાજુમાં છે. ને આ બાજુ છે એ ભવાની મંદિર છે અને લાઇટ હાઉસ છે અહીંયા.
ભવાય નહીં અને જો અત્યારે ફૂલ પવન છે વોઇસ કે આવશે નહીં અને જો વોઇસ નો આવે તો મારે વોઇસ ઓવર કરવું પડશે બરોબર. અને જો ભરતભાઈ આપણે એન્જોય કરે પવન આવે ઠંડો ઠંડો અને જો હેઠે બધા છોકરા બધા રમે છે બધું કૂદકા મારવાનું ઓલું. વરસાદ આવી જાય એટલે હે ને અમે જવાનું પછી બંધ રાખ્યું કેમ કે વચમાં પહેલી જાય ગાડી ઊભી રાખી દીધી આજનું રહી ગયું ને ડાયરેક્ટ એવા ભવાય નહીં. ફાઇનલી અમે લોકો પીએ છીએ ત્રીજામાંથી બહાર ને અત્યારે જો વિશાલભાઈ પીવે છે પાણી ઠંડુ ઠંડુ અને લાગી ચિત્રે અત્યારે ઘડીક વાર વરસાદ આવે ને ઘડીક વાર તડકો આવે એટલે તો પાણી તડકો પણ થઈ ગયો અત્યારે હવારના એવા પલતા પલતા એવા ને અત્યારમાં જો અત્યારે થઈ ગયો ગરમી કેટલી થાય. અત્યારે થઈ ગઈ ગરમી છે દરિયો પણ ભરાઈ ગયો છે અને આ છે ભવાની માતાનું મંદિર તો સરસ મજાનું છે અહીંયા એ કંઈક અહીંયા કૃષ્ણ ભગવાન સાથે એનો ઇતિહાસ પણ જોડાયેલો છે કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ચાલો હવે જઈએ છીએ હવે ઘર તરફ. હવે જવું ને ઘર તરફ ક્યાં જવાનું છે? હવે નાનદાસ બાપુ. નાનદાસ બાપુએ તો નાનદાસ બાપુએ જવાનું છે અને આ છે આ ભવાની માતા એ આવીએ બધી દુકાનો ઉભા રસ્તા પર. હવે જઈએ હાલો હવે. હાલો તો ફાઇનલી અમે લોકો આવીએ છીએ દર્શન કરીને અત્યારે ને હવે જવાનું છે આપણે ઘર તરફ. જવાનું છે આપણે ક્યાં ખાખી બાપુના મંદિરે જવાનું છે સત્રા. તો પાર્ટ 2 ની અંદર સત્રા આવશે તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને પાર્ટ 2 ની અંદર આપણે સત્રા જવાનું છે ને ત્યાં પણ નાનદાસ બાપુનું કંઈક કથા છે બધી એનો ઇતિહાસ પણ જોડાયેલો છે બધે અલગ અલગ. તો જઈએ છીએ હવે નાનદાસ બાપુએ. ગરમી થાય આ ભાઈને ગરમી થઈ ગઈ અને મજા ન આવે કેમ કે આપણે ફૂલ જે વિડીયો બનાવવાનો હતો ને એવી રીતનો ન બન્યો કેમ કે દરિયો ભરાઈ ગયેલો હતો એટલા માટે. મજા આવે કાવી સર આમ ઘડીક વાર બાકડે બેઠા જ મજા આવી ગઈ પવન એને પવન ખાવાની મજા આવી ગઈ કેમ કે પવન એટલો બધો હતો ને એટલા માટે. મને તો હું ઘડીક વાર બેઠો તો હુઈ જાય કેમ કે આખી રાતનો ઉજાગરો હતો. આ ભાઈને ઉજાગરો હતો કેમ કે રાતે 12-1 વાગ્યા સુધી બહાર નહીં આમ તો 3-4 વાગ્યા સુધી સવાર હું 3-4 વાગ્યા સુધી સવાર 5 સુધી. વાગ્યા હતો. આ 5 વાગ્યા સુધી વિડીયો અપલોડ કર્યા કલાકે ઇન્સ્ટાગ્રામની અંદર ને ફેસબુકમાં ને એમ. તો એટલો ટાઈમ લાગી ગયો અને સવારમાં હું હાથ કરવા ગયો અને 9 વાગે એવા. તો 9 વાગે કે મારે ઘડીક ખોવું છે તો પછી અમે 10 વાગે મને હાથ કરીને પછી અમે લોકો આવ્યા હતા. વરસાદ કવરાઈ ગયો ને વરસાદના છેટ અમે 1 વાગે પહોંચ્યા અમે. એમ જ આખો થઈ ગયો અમારો- શેડ્યુલ જ વિખાઈ ગયો હતું. નકર અમારે જવાનું હતું પિંગલેશ્વર પછી બચેશ્વર ને સત્રા ખાખી બાપુના મંદિરે અને આ ભવાની અને કતપર એ 4-5 ટ્રીપ અમારા લોકોને મારવાની હતી પરંતુ જો આ એક જ ટ્રીપ મરાણી ભવાની મંદિર અત્યારે ને વાગ્યા છે અત્યારે 4 ને હવે જઈએ છીએ સત્રા આવે કેમ કે એકાદું બ્લોગ બનશે હવે કેમ કે ટાઈમ નથી ને અત્યારે જો વાતાવરણ અત્યારે થોડોક તડકો ને અડધું વરસાદનો સવારમાં તો 3-4 ઝાપટા તો આવી ગયા નકર તો આપણો બ્લોગ બની જતા પણ કાંઈ ટાઈમ ન ઓલો થયો. વરસાદ પણ ઘડીક આવે ને ઘડીક જાય ઘડીક આવે ને ઘડીક જાય એવું હતું બધું સબસબ્યું હતું એમ પલાળી દે એવું હરોડિયા. હાલો મળીએ પાછા સત્રા જઈને.